नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आपનું हार्दिक स्वागत છે। મિત્રો, યુવા કારકિર્દી ઘડતર શ્રેણીની અંદર આજે આપણે વાત કરીશું અને વિષય છે તમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવો। તમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવો અને એ પણ એનો ભણતરનો જે તબક્કો શરૂ થાય પ્રાઇમરીથી એને જે બાલ મંદિરથી મૂકો ત્યાંથી જ એનો અંગ્રેજી માધ્યમમાં તમે ભણાવવાનું શરૂ કરો। એ ધોરણ 10-12 ભણ્યા પછી અંગ્રેજી માધ્યમમાં મૂકશો અથવા તો 10-12 વર્ષનું થાય અને પછી બાળકને તમે અંગ્રેજી માધ્યમમાં મૂકશો તો એ તમારી અને તમારા બાળકની નિષ્ફળતા માટેનું પગલું છે। કોઈ પણ બાળકને અંગ્રેજી માધ્યમની અથવા તો બીજા કોઈ પણ માધ્યમની શાળામાં મૂકવા માટે એના શાળામાં અથવા તો પ્રાઇમરી વિભાગમાં એને જ્યારથી દાખલ કરવાનો થાય બાળ મંદિરમાં ત્યાંથી એને અંગ્રેજી માધ્યમમાં મૂકવું જોઈએ। શા માટે? આ એક વિચારવા જેવી બાબત છે, કારણ કે બાળકના મગજના વિકાસના 3 તબક્કા એવા હોય છે કે એની અંદર કયા તબક્કામાં બાળક સૌથી વધારે ગ્રહણ કરે છે, એનો ગ્રાસ્પિંગ પાવર કયા તબક્કામાં, એનું ઓબ્ઝર્વેશન કયા તબક્કામાં છે, આ ખૂબ અગત્યની બાબત છે। અને એમાં એના જન્મથી 6 વર્ષનો જે તબક્કો છે, એના જન્મથી આ તબક્કો ખૂબ જ એના મગજના ભાષા શીખવા માટે અત્યંત સંવેદનશીલ તબક્કો છે અને જેને ક્રિટિકલ પીરિયડ કહેવામાં આવે છે। આને ક્રિટિકલ પીરિયડ કહેવાય છે। આ સમયગાળા દરમિયાન બાળક માતૃભાષામાં જેવા ઉચ્ચારો કરે ને એવા જ ઉચ્ચારો એ જે નવી ભાષા શીખતો હોય એના સરળતાથી કરી શકે છે। આ તબક્કા દરમિયાન એ વ્યાકરણ અને ભાષાના નિયમો ખૂબ ઝડપથી ગ્રહણ કરી લે છે અને બહુ ઓછા પ્રયત્ન એ ભાષા શીખે છે। એનું કારણ શું છે કે મગજનો જે વિકાસ માટેનો જે એનો તબક્કો છે ને એમાં ઝડપથી વિકાસ થાય છે। આ સમયગાળા દરમિયાન એના મગજનો ઝડપથી વિકાસ થાય છે અને એનું બહુ પ્રત્યક્ષ ઉદાહરણ જે પરિવારમાં 2 ભાષા બોલાતી હોય, એટલે 2 ભાષા કયા પરિવારમાં બોલાતી હોય કે પોતાનો પ્રદેશ છોડી અને બીજા પ્રદેશની અંદર જુદી ભાષાવાળા પ્રદેશમાં, એટલે ગુજરાતમાં હિન્દી ભાષાના લોકો આવે અથવા તો હિન્દી ભાષી પ્રદેશમાં ગુજરાતી લોકો જાય તો એવા પરિવારે 2 ભાષા બોલવાની થતી હોય, એક પોતાની માતૃભાષા અને એક એ પ્રદેશની ભાષા। તો એ બાળક બંને ભાષા ઝડપથી શીખી લે છે। માતૃભાષા તો શીખી લે પરંતુ પેલી જે બીજી ભાષા હોય ને એ પણ ઝડપથી શીખી લે છે। એટલે આ એક ઝીરો એના બાળકથી 6 વર્ષના ઉંમર સુધીના તબક્કાની આપણે વાત કરી। બીજો તબક્કો એના 6 વર્ષથી 12 વર્ષના સમયગાળાનો છે અને આ તબક્કો પણ નવી ભાષા શીખવા માટે ખૂબ જ અનુકૂળ તબક્કો છે। આ તબક્કો છે ને આ તબક્કામાં મગજનો ન્યુરોપ્લાસ્ટિસિટી એની બહુ ઊંચી હોય છે અને એના કારણે બાળકો નવી ભાષા સ્વાભાવિક રીતે ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે। એના મગજનો આ ઉંમરે એનું મગજ છે ને લવચિક હોય છે, જે નવી ભાષા એના ઉચ્ચાર, વ્યાકરણ અને શબ્દ ભંડોળ ઝડપથી શીખી લે છે। ભાષા શીખવા માટેનો આ ક્રિટિકલ પીરિયડ આમ તો 0 થી 7 વર્ષનો હોય છે, પરંતુ આ તબક્કો પણ 6 થી 12 વર્ષનો તબક્કો પણ ખૂબ જ સારો તબક્કો છે। આ તબક્કામાં બાળક જે તે વિષયની અંદર નિપુણતા હાંસલ કરી લે છે। બીજું કે આ તબક્કા દરમિયાન નવી ભાષાના એ જે ઉચ્ચારો હોય ને એ ખૂબ સારી રીતે શીખી લે છે। પછી નવા ધ્વનિ સંદેશને બહુ ઝડપથી ગ્રહણ કરી શકે છે। જે કિશોરાવસ્થાની અંદર આ બાબતો એના માટે મુશ્કેલ પડે। દાખલા તરીકે તમે ગુજરાતની અંદર જે હિન્દી ભાષી અધિકારીઓ અત્યારે છે અને એ લોકો કોઈ પણ વિષયનું બ્રીફિંગ કરતા હોય અને એ વખતે અથવા તો તમારી સાથે કોઈ વાતચીત કરતા હોય તો એ જે વાતચીત તમારી સાથે ગુજરાતીમાં કરે પણ એ હિન્દી મિશ્રિત અથવા મરાઠી મિશ્રિત અથવા તો ભોજપુરી મિશ્રિત ગુજરાતી છે,
કારણ કે એમાં 25% એમના પોતાની ભાષાના શબ્દો આવી જાય છે. શું આવી જાય છે? એટલે એ કારણ કે એ એમની પરિપક્વ થયા પછી એમની પરિપક્વતાનો ઘણો બધો તબક્કો વિકસાવ્યા પછી અહીંયા ગુજરાતમાં આવ્યા પછી ગુજરાતી ભાષા બીજા લોકોના સાનિધ્યમાં રહી અને ગુજરાતી ભાષા શીખે. પરંતુ એમની જે મૂળભૂત માતૃભાષા હિન્દી હોય અથવા મરાઠી હોય એટલે એનું જે અસર હોય એ એની ભાષાની અંદર આવી જાય છે. એટલે અંગ્રેજી ભાષા શીખવા માટેનો સૌથી ઉત્તમમાં ઉત્તમ તબક્કો એને જન્મથી 12 વર્ષ સુધીનો સૌ ઉત્તમ તબક્કો છે. અને આ ઉંમરે નવી ભાષા શીખવાથી બાળકોની જ્ઞાનાત્મક ક્ષમતા આ ઉંમરે એટલે 0 થી 12 વર્ષની ઉંમર સુધીના તબક્કામાં અંગ્રેજી ભાષા શીખવા માટે એની જ્ઞાનાત્મક ક્ષમતા એટલે કેવી કે એક સમસ્યાઓ હલ કરી શકે, એનું કોઈ પણ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બહુવિધ કાર્યોમાં એક ધ્યાન આપવાની એની ક્ષમતાનો વિકાસ થાય છે. 2 ભાષા શીખવાથી એની મગજની લવચિકતા તો વધે છે, પણ સાથે સાથે સર્જનાત્મકતા વધે છે, એની વિચારસરણી એ પણ વધે છે. સાથે સાથે એનો સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. નવી ભાષા શીખવાથી એ 2 સંસ્કૃતિઓના સંપર્કમાં આવે. નવી ભાષા શીખવાથી એની મૂળ માતૃભાષાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ તો એ એડોપ્ટ કરી જ લે છે, પરંતુ એ અંગ્રેજી ભાષા શીખતો હોય એટલે અંગ્રેજી ભાષાની જે સંસ્કૃતિ છે એ પણ એ સારી રીતે શીખી શકે છે. એટલે 6 થી 12 વર્ષનો જે તબક્કો છે એટલે સરેરાશ અથવા ટોટલી એનો 0 થી 12 વર્ષનો જે તબક્કો છે એ અંગ્રેજી ભાષા શીખવા માટેનો ઉત્તમમાં ઉત્તમ તબક્કો છે. આ તબક્કાની અંદર સ્વાભાવિક રીતે અંગ્રેજી ગ્રહણ કરી લે છે, એની જ્ઞાનાત્મક ક્ષમતા વધે છે અને એનો સૌથી વધારે અગત્યનો લાભ એના આત્મવિશ્વાસમાં ખૂબ ઝડપી વધારો થાય છે. કેમ કે પોતાની માતૃભાષા તો શીખતો હોય છે, હવે એ બીજી માતૃભાષાવાળી વ્યક્તિ સાથે વાત કરતો તો બધા જ લોકો અંગ્રેજી ભાષાના નિષ્ણાત નથી હોતા અને આ બાળક અંગ્રેજી ભાષામાં નિપુણતા હાંસલ કરેલી હોય એટલે એનો આપોઆપ સ્વયંભૂ આત્મવિશ્વાસ એવું કહેતો હોય છે કે હું કંઈક વિશેષ જાણું છું. એવું એ બાળકનું જે અનકોન્શિયસ માઇન્ડ છે એ સતત આવું એને ધ્યાન અપાવતું હોય છે કે હું કંઈક વિશેષ જાણું છું અને એના કારણે એનો આત્મવિશ્વાસ આપોઆપ વધતો હોય. એટલે એ કોઈ પણ વ્યક્તિ સાથે નિર્ભયપણે કોઈ પણ પ્રકારના ક્ષોભ સિવાય કોઈ પણ વાત બહુ સરળતાથી રજૂ કરી અને સરળતાથી સમજાવી શકતો. આ બહુ ધ્યાન આપવા જેવી બાબત છે. અંગ્રેજી ભાષા શીખેલું તમારું બાળક કોઈ પણ મોટેરાના વડીલના કોઈ પણ બાબત નિર્ભય રીતે રજૂ કરી શકે છે, નિર્ભય રીતે એની સાથે સંવાદ કરી શકે છે અને નિર્ભય રીતે એની પોતાની વાત સામે વ્યક્તિને સમજાવવા માટેનો પ્રયાસ કરે છે. એટલે એ સામે વ્યક્તિ જેટલી મેચ્યોર છે એટલી જ પોતે મેચ્યોર હોય ને એવું એ પોતે ફીલ કરતો હોય. આ બહુ ઉત્તમમાં ઉત્તમ બાબત છે. એટલે 6 થી 12 વર્ષનો જે મગજનો તબક્કો છે ને એમાં એનો તર્ક, વિચારસરણી અને જટિલ સમસ્યાઓ હલ કરવાની એની ક્ષમતા વધે છે. લાંબા ગાળાની એની સ્મૃતિનો વિકાસ થાય છે અને એની શીખવાની ક્ષમતાઓ એની જે શીખવાની જે ક્ષમતાઓ છે એનો વિકાસ થાય છે અને એની અંદર સુધારો આવે છે. સામાજિક અને ભાવનાત્મક કૌશલ્ય એનું પરિપક્વ થાય છે. શાળાના મિત્રો, શિક્ષકોની એની જે ગુણવત્તા છે ને એમાં પણ આ તબક્કો ખૂબ મહત્વનો ભાગ ભજવે. પરંતુ 12 થી 18 વર્ષનો જે તબક્કો છે તમને કોઈ એવી સલાહ આપે કે ભાઈ તમારું બાળક 10 ધોરણ સુધી ગુજરાતી ભણાવ્યો અને પછી એને આપણે અંગ્રેજી માધ્યમમાં ભણાવીશું એટલે 12 વર્ષથી 18 વર્ષનો જે તબક્કો છે ને એ તબક્કાની અંદર એને નવી ભાષા શીખવામાં, એના ઉચ્ચારણો કરવામાં એ માતૃભાષા જેટલું પ્રભાવ નથી રહી શકતો અને એના કારણે એ છે ને એ ભાષા ઝડપથી એડપ્ટ નથી કરી શકતો. એ ભાષા ઝડપથી ગ્રહણ નથી કરી શકતો. એના વ્યાકરણમાં, શબ્દ ભંડોળમાં શીખવા માટે એને ખૂબ ખૂબ સખત મહેનત કરવી પડે છે અને છતાંય તે જે બાળકો બાળપણમાંથી જ અંગ્રેજી શીખ્યો ને એટલું તો એ શીખી શકતો નથી, એટલું ગ્રહણ જ કરી શકતો નથી. એટલે કિશોરાવસ્થાની અંદર બાળકો નવી ભાષા શીખવા માટે એણે ખૂબ મહેનત કરવી પડે અને એમાં પણ જે ગરીબ છે, શોષિત છે
એવા વર્ગના બાળકને માટે તો એનું ઘરનું સામાજિક અને શૈક્ષણિક વાતાવરણ પણ એટલું પ્રોત્સાહક અને પ્રભાવક નથી હોતું. ગરીબ અને શોષિત વર્ગના બાળકના ઘરનું વાતાવરણ સામાજિક અને શૈક્ષણિક રીતે એટલું પ્રભાવક નથી હોતું કે એના આ નવું એડોપ્ટ કરવામાં મદદરૂપ થઈ છે. એટલે સૌથી સારો તબક્કો એ છે કે ઘરની અંદર ગાડી લાવવાનું, ફોર વ્હીલર લાવવાનું, ટીવી લાવવાનું, નવા નવા મોબાઈલ લાવવાનું અને બીજા બિનજરૂરી ખર્ચાઓની અંદર કાપ મૂકી પેટે પાતકા બાંધીને તમારા બાળકનો અંગ્રેજી ભાષામાં ભણાવો. તમારા બાળકને તમારા પેટે પાટા બાંધી દેવું કરો. દેવું કરીને પણ તમારા બાળકોને એ કરો. તમે બેવડી નોકરી કરો, પતિ પત્ની નોકરી કરો, ખર્ચાઓ ઓછા કરી અને વધુ બચત કરી તમારા બાળકોનો અંગ્રેજી માધ્યમમાં ભણાવો. શા માટે? અંગ્રેજી માધ્યમ જ કેમ સંસ્કૃતમાં ના ભણાવવા? તો સંસ્કૃત ભાષા તો લુપ્ત થઈ ગઈ છે. આ ભાષા એવી હતી કે એક વખતે બ્રાહ્મણો સિવાય બીજા કોઈને ભણવા દેવામાં નહોતી આવતી. બરોબર છે. હવે એ ભાષા લુપ્ત થઈ ગઈ છે. એ ભાષાનું ચલણ નથી રહ્યું. એ ભાષાને બોલનારા કદાચ 100-200 માણસો ગુજરાતમાં હોઈ શકે, બરોબર, અને આખા ગુજરાતમાં 1000-2000 માણસો હોય. જ્યારે અંગ્રેજી ભાષા આ દુનિયાના 100 દેશો, અંગ્રેજી ભાષા આ દુનિયાના 100 દેશોની અંદર બોલાય છે. અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે. શું છે? એ વૈશ્વિક ભાષા છે. એ સંચારની એટલે સંદેશા વ્યવહારની, આપણી વાતચીતની ભાષા છે. વ્યવસાય માટેની ભાષા છે. ટેકનોલોજીની ભાષા છે. બીજું કે વિશ્વની અંદર જે તબીબી સંશોધનો થાય છે, ટેકનોલોજીના સંશોધનો થાય છે, અવકાશને લગતા સંશોધનો થાય, તમામ પ્રકારના જે સંશોધનો થાય છે એના જે જર્નલ પ્રસિદ્ધ થાય છે, એના પુસ્તકો પ્રસિદ્ધ થાય છે, એના શોધ નિબંધો પ્રસિદ્ધ થાય, આ બધું અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થાય છે. આ બધું મોટા ભાગનું અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થાય છે. બાળકોમાં આ ભાષા શીખવાથી એને વૈશ્વિક સ્તરે વાત કરવાની એની ક્ષમતા, એના જોબ મેળવવાની, એનો વ્યવસાય મેળવવાની તકો વધારી દે. વૈજ્ઞાનિક સંશોધનો અને સાહિત્ય વિપુલ પ્રમાણમાં અંગ્રેજીમાં પડ્યું છે. જે આનું સાહિત્ય છે અંગ્રેજીની અંદર, એટલું સાહિત્ય બીજી કોઈ ભાષાઓની અંદર નથી. સૌથી મોટો ફાયદો એ થાય કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ હોય એની જે ટેકનોલોજી છે અને એની અંદર ઉચ્ચ હોદ્દાઓ ઉપર જે લોકો કામ કરનારા, એ બહુધા 90% જેટલા લોકો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવનારા લોકો હોય છે. બીજી બાબત એ કે પ્રાદેશિક ભાષા ધરાવતી વ્યક્તિ અને અંગ્રેજી ભાષા ધરાવતી વ્યક્તિ કોઈ પણ કંપનીમાં કોઈ પણ હોદ્દા ઉપર કામ કરવા જાય તો એના માતૃભાષા ધરાવતી વ્યક્તિ કરતાં અંગ્રેજી ભાષા ધરાવનાર વ્યક્તિને વધુ પગાર, દોઢો બમણો પગાર મળતો હોય છે. ઇન્ટરનેટની ભાષા અંગ્રેજી છે. વૈશ્વિક વેબસાઇટોની ભાષા અંગ્રેજી છે અને વૈશ્વિક સંસ્કૃતિની ભાષા પણ અગત્યની. બીજી સૌથી અગત્યની બાબત એ કે ભારતની આઝાદીનું પ્રેરણા સ્ત્રોત પણ અંગ્રેજી ભાષા છે. આ વસ્તુ સમજવા જેવી છે. ભારતમાં અંગ્રેજોનું આગમન થયું અને એ સમયગાળા દરમિયાન ભારતમાંથી સેંકડો લોકો ઇંગ્લેન્ડ અને બીજા દેશોની અંદર અભ્યાસ કરવા ગયા અને એ બધા દેશોમાં એમણે જઈને એવું જોયું કે ભાઈ અહીંયા લોકશાહી છે, સમાનતા છે, માનવતા છે, બંધુતા છે અને મુક્ત વાતાવરણ છે. મુક્ત રીતે અભિવ્યક્તિ કરી શકો, મુક્ત રીતે તમારા હકો માગી શકો છો, ભોગવી શકો. આ બધું જોયા પછી એ લોકોના પણ એમના મગજમાં વિચારો ફર્યા કે ભાઈ આપણે પણ શા માટે અંગ્રેજોના ગુલામ રહેવું જોઈએ? આપણે આપણી પોતાની ભૂમિ છે તો આપણી ભૂમિના માલિકો આપણે અને આપણી ભૂમિના શાસકો પણ આપણે આવ્યો હોવો જોઈએ, એવો વિચાર કર્યો અને એની આગેવાની ગાંધીજીએ લીધી. એટલે ગાંધીજીની સાથે એવા 100-200 અગ્રણીઓ હતા. બીજી સેકન્ડ હરોળના જવાહર નહેરુ ને સરદાર વલ્લભભાઈ અને બીજા બધા સેંકડો લોકો હતા કે એ બધા લોકો ગાંધીજી સાથે જોડાયા. પરંતુ કેટલાક સડકછાપ લોકો તમને એવું ભણાવી રહ્યા છે
તમારા ઘેર આવી અથવા તમારી સોસાયટીમાં, તમારા પોળમાં, તમારા મોહલ્લામાં આવીને ક્યારેય એવી સંસ્થા કે એવી વ્યક્તિઓ આવીને એમ નથી કહ્યું કે ભાઈ તમારા બાળકો કેમ નથી ભણતા, તમારા બાળકો 7મા ધોરણમાં, 8મા ધોરણ પછી 10મા ધોરણ પછી કેમ ડ્રોપ આઉટ લઈ લીધું છે, કેમ તમારા બાળકોને તમે મજૂરીઓ મોકલો છો, એ બાળકોને તમે મજૂરીઓ ના મોકલશો એને અમે ભણાવીશું, તમારા બાળકો સારી રીતે કુપોષણનો ભોગ છે તો એને અમે પૌષ્ટિક આહાર આપીશું, આવું તમને કોઈ નથી કહેવું. પરંતુ એક મુહિમ એવી ચાલે છે કે માતૃભાષામાં શિક્ષણ લો, અંગ્રેજીમાં ભણશો નહીં. શા માટે? એમના બાળકો તો પરદેશમાં લાખોની સંખ્યામાં ગયા પછી એમણે ત્યાં ઉચ્ચ નોકરીઓ મેળવી, ત્યાં સારા સારા વ્યવસાયમાં સેટ થયા. પરંતુ આઝાદી પછી અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના લોકો શિક્ષણ મેળવતા થયા, શિક્ષણની સાથે અંગ્રેજી ભણ્યા અને એ લોકો પણ પરદેશ જવા માંડ્યા અને એમણે પણ અહીંના શાસન પ્રશાસનમાં એમણે એમનો અધિકાર હક હિસ્સો માંગવા માંડ્યો. એટલે આ લોકોને હાથ પકડીને અથવા તો બીજી રીતે એમ ના કહી શકાય તમે અંગ્રેજી ના ભણશો, પરંતુ એમને ગેરમાર્ગે દોરવાનો એક એમણે રસ્તો શોધી કાઢ્યો કે ભાઈ તમે માતૃભાષામાં ભણો, અંગ્રેજી ના ભણશો. અંગ્રેજી મલેચ્છ લોકોની ભાષા છે આવું જ કહેવામાં આવે છે. કેટલાક દૂષિત બુદ્ધિના લોકો એવું કહે કે ભાઈ અંગ્રેજી ભાષા તો આપણે ભારતમાં એટલા માટે શીખ્યા કે અંગ્રેજોને આ દેશમાંથી કાઢવાના હતા, એટલે એમની સાથે આપણે વાતચીત કરવા માટે અંગ્રેજી ભાષાની જરૂર હતી. તો એ સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 30 કરોડ જેવી હતી લગભગ. તો 30 કરોડ લોકો અંગ્રેજોની જોડે વાત કરતા હતા. આ એક મૂર્ખામી ભરી અને તમને મૂર્ખ બનાવવાની વાત છે. કારણ કે અંગ્રેજોની જોડે જે વાતચીત કરવા વાળા તો 5-10 પ્રતિનિધિઓ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ અને બીજા હતા, બરોબર. અને એ લોકો બ્રિટિશ સત્તાની સાથે અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે આવો વાતચીત કરતા, વાર્તાલાપ કરી કરતા, પત્ર વ્યવહાર કરતા હતા. પણ સમગ્ર ભારતના લોકો, એટલે તમને મૂર્ખ બનાવવા માટે એવું કહેવામાં આવે કે ભાઈ અંગ્રેજી તો આપણે આ દેશમાંથી અંગ્રેજોને કાઢવાના હતા અને એમની સાથે વાતચીત કરવાની માટે આપણે અંગ્રેજી ભણ્યા. હવે અંગ્રેજો આપણે જતા રહ્યા છે, અંગ્રેજો ગયા તો અંગ્રેજી પણ જવી જોઈએ. જો આમની કેટલી કનિષ્ઠ દલીલો છે, અંગ્રેજો ગયા તો અંગ્રેજી પણ જવી જોઈએ. તો એમના લોકો, એમના બાળકો જે અંગ્રેજી ભણી ગયા છે તો એમને પણ એમણે ભૂલાવી દેવું જોઈએ ને કે ભાઈ અંગ્રેજો ગયા છે તો તમે અંગ્રેજી છોડી દો, તમે અંગ્રેજીના આધારે જે વ્યવસાય લીધા, અંગ્રેજીના આધારે તમે જે સંપત્તિ પેદા કરી એ પણ તમે કેમ છોડી નથી દેતા. એટલે આ કનિષ્ઠ બાબતો છે. આનું એક વ્યવસ્થિત અભિયાન ચાલે છે માતૃભાષામાં શિક્ષણનો, અને 2020ની નવી શિક્ષણ નીતિની અંદર પણ આ બાબત છે કે ભાઈ અંગ્રેજી માધ્યમમાં નહીં પણ ગુજરાતી માધ્યમમાં તમારું માતૃભાષામાં ભણવાનું અને અમુક તબક્કા પછી તમે અંગ્રેજી ભણી શકો છો. પરંતુ જે બાળકના જન્મથી એનો જે 6 વર્ષ અને 6 વર્ષથી 12 વર્ષનો જે આ તબક્કો છે, આ નવી ભાષા શીખવા માટેનો સુવર્ણકાળ છે. નવી ભાષા શીખવા માટેનો આ સુવર્ણકાળ છે. એટલે તમે તમારા બાળકો કોઈ પણ ભોગે અંગ્રેજી ભાષા ભણાવો. અંગ્રેજી ભાષા ભણાવશો તો તમારું બાળક દુનિયા કોઈ પણ દેશની અંદર જઈ અને પોતાની આજીવિકા મેળવી શકશે. એ દેશનો એ વહીવટ કરતા શાસક નહીં બની શકે, પણ એ ચોક્કસ પ્રકારે ત્યાં આજીવિકા મેળવી શકશે. ભારતની અંદર હશે તો સ્થાનિક ભાષા જાણકારની સરખામણીમાં એ 1.5 પગાર મેળવશે. સાથે સાથે એના બાળકોને ચોક્કસ લાઈન આપી શકશે, માટે તમે તમારા બાળકોને અંગ્રેજી ભાષામાં ભણાવો, અંગ્રેજી માધ્યમમાં ભણાવો, અને એ પણ અંગ્રેજી માધ્યમમાં ભણાવો, પણ એ પણ બાળપણ પછી જ્યારે એને બાલવાડીમાં દાખલ કરવાનો હોય, કેજીમાં દાખલ કરવાનો, ત્યારથી તમે અંગ્રેજી. અને તમે જુઓ ગુજરાતની અંદર એવો ક્રેઝ છે કે ભાઈ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા. તો તમારા બાળકોને તમારે કેમ અંગ્રેજી માધ્યમમાં ના ભણાવવા? અંગ્રેજી માધ્યમની જે પ્રાઇવેટ સ્કૂલો ખુલી રહી છે. બીજું કે ગુજરાતની અંદર એક ઇજનેરી અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા, અને ગુજરાત એનો જે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ હતો 3 વર્ષ થયા છતાં એમાં કોઈએ પ્રવેશ લીધો નથી. આ બાબત ઓન રેકોર્ડેડ ગુજરાત સરકાર દ્વારા આ શરૂ કરવામાં આવેલો એન્જિનિયરિંગના ગુજરાતી ભાષાના અભ્યાસક્રમમાં કોઈએ પ્રવેશ ન લીધો. શા માટે? એ લોકો સમજે છે ગુજરાતી ભાષામાં ભણે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ નથી.
એટલે આટલી બાબત ઉપરથી તમારે ગ્રહણ જે કરવું હોય એ, પરંતુ આ બાબત બહુ પરફેક્ટ છે. આજે આટલી વાત, પણ તમને સાથે સાથે આ બાબતો આવનારી પેઢીઓ માટે ખૂબ સારામાં સારી અને એમના કલ્યાણલક્ષી બાબત છે. માટે તમે આ વિડીયોનો વધુમાં વધુ ગ્રુપોમાં તમારા મિત્રોને મોકલો, તમારા મિત્રોના, તમારા પરિવારજનોના, દરેકને આગ્રહ કરો કે ભાઈ તમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવો અને એને બાળપણથી અંગ્રેજી માધ્યમમાં ભણાવો. બાળપણથી અંગ્રેજી માધ્યમમાં ભણશે તો જ એ વિષયની અંદર માતૃભાષા જેટલી નિપુણતા હાંસલ કરી શકશે અને એ આગળ જતા સારું એવી જોબ મેળવી શકશે, સારો એવો વ્યવસાય કરી શકશે. તો મારી વાત પૂરું કરતા પહેલા તમને ફરી એક વખત યાદ કરાવું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત આપણા વિષય સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમારા વિચારો મને જણાવજો.